ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાખિયાધામમાં વિવિધ વિકાસના કામોની આપી ભેટ. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદને વિવિધ કાર્યોની ભેટ આપી છે. એક જ દિવસમાં અમિત શાહે પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કામોની ભેટ આપી, લોકાર્પણ કર્યું, ખાતમુહૂર્ત કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 1950 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. શહેરમાં પીપીપી ધોરણે 12 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો, સિંધુ ભવન અને પ્રહારનગર મલ્ટી લેવલ પાર્કિંગનું પણ ઉદ્ઘાટન કર્યું. જૂના વાડજ રામપીરના ટીકરા ખાતે બનાવેલા 588 ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનોની પણ ફાળવણી કરી. થલતેજ વિસ્તારમાં પીપીપી ધોરણે અદ્યતન 30 બેડની ફેસિલિટી ધરાવતું કમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટર પણ ખુલ્લું મૂક્યું હતું. પહેલા અમિત શાહે થલતેજમાં એએમસી દ્વારા થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. જે બાદ જૂના વાડજમાં ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત એએમસી દ્વારા નવનિર્મિત ઈડબ્લ્યુએસ 588 આવાસનું લોકાર્પણ કર્યું. તે બાદ તેઓ જૂના વાડજમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા નવનિર્મિત વાડજ શાળાના નંબર 1નું લોકાર્પણ કર્યું. ત્યાંથી અમિત શાહ નવા વાડજમાં સ્વસ્તિક સ્કૂલ સંસ્થાપકની યાદગીરી રૂપે સ્વર્ગીય પ્રકાશચંદ્ર પાઠક માર્ગના નામાભિકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. જે બાદ તેઓ નવા વાડજમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિકાસલક્ષી વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું અને જાહેર સભાને સંબોધી. જ્યારે જેતલપુરમાં નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેતલપુરનું ઉદ્ઘાટન કર્યું, તો સાંજે એસજીવીપી કેમ્પસ ચારોડીમાં ગાંધીનગર પ્રીમિયર લીગ ક્રિકેટનો મહાસંગ્રામનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે અમિત શાહે કોંગ્રેસ નેપર પર પ્રહાર કર્યા હતા. વર્ષ 1983માં રામાપીરના ટેકરે ઝૂંપડપટ્ટી હતી, ત્યારે આજે ખૂબ જ સરસ મકાનો બની ગયા છે.